વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ બન્યા રોષનો ભોગ। વડોદરામાં બાલકૃષ્ણ શુક્લ બન્યા રોષનો ભોગ। લોકોએ હાથ જોડીને કહ્યું, જય સિયારામ, અહીંથી જાઓ। પાણી ઉતરી ગયા બાદ હવે તમારી કોઈ જરૂર નથી। સ્થાનિકોએ સીધો સવાલ કર્યો, નુકસાનીની ભરપાઈ કરવાની તાકાત છે? બાલકૃષ્ણ શુક્લે ના પાડતા સ્થાનિકે કહ્યું, તો પછી ચાલતી પકડો। મારી વાત ભરપાઈ કરશો ભરપાઈ કરશો છે લાયકાત કહેવાની હા તો પછી અમારા માટે ચાલો નાગર વાળામાં બીજા મારે રહી ગયા એ લોકોને સહાય પૂરી પાડે ચોરી કહ્યું મીડિયામાં સહાય કરવાની